નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું આપને આ વિડીયોમાં કાશ્મીરમાં ફરવાલાયક સ્થળો સાથે જ કાશ્મીરમાં કેટલા દિવસ માટે તમે ફરી શકો છો અને ત્યાં જતાં પહેલાં તમારે શું તૈયારી કરવી અને શું બાબતનું ધ્યાન રાખવું તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જણાવીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળોની, તો કાશ્મીર એ કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળ છે। મિત્રો, અહીં ફરવાલાયક ઘણા એવા સ્થળો છે જ્યાં તમે સ્નોફોલની તેમજ કુદરતી ખજાનાની મજા માણી શકો છો। તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો શ્રીનગર, ડલ લેક, ગુલમર્ગ, સોનમર્ગ, લેહ, ગંડોલા રાઇડ્સ, બેતાબ વેલી, પરી મહેલ, મુગલ ગાર્ડન, ખીર ભવાની મંદિર સહિત ઘણા એવા પ્રવાસન સ્થળો છે જ્યાં તમે આનંદ માણી શકો છો। મિત્રો, હવે આપણે વાત કરીએ કાશ્મીર પ્રવાસ માટે કેટલા દિવસ જોઈએ। તો મિત્રો, કાશ્મીર ફરવા માટે 5 દિવસ અને 4 રાત્રિથી લઈને 1 સપ્તાહ સુધીનો ટૂર પ્લાન બનાવી શકો છો। યોગ્ય રીતે ટૂર પ્લાન બનાવીને તમે ઓછા દિવસોમાં વધુ પ્લેસની વિઝિટ કરી શકો છો। મિત્રો, હવે તો કાશ્મીર ફરવા માટે ઘણા એવા ટૂર પેકેજ પણ ઉપલબ્ધ છે, તો તમે કોઈ પણ ટૂર પેકેજ લઈને તમારા બજેટ મુજબ ફરી શકો છો। તો મિત્રો, હવે એ પ્રશ્ન ઊભો થાય છે કાશ્મીર કેવી રીતના પહોંચવું। તો મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે કાશ્મીર જવા માટે તમારી પાસે ટ્રેન અને ફ્લાઇટ બંનેનો વિકલ્પ છે। તો મિત્રો, અમદાવાદથી જમ્મુની ટ્રેન કાશ્મીર જવા માટે યોગ્ય વિકલ્પ છે। જમ્મુથી કાશ્મીર જવા માટે ઘણી બસો અને ખાનગી વાહનો પણ હવે ઉપલબ્ધ છે। કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ પણ છે, તમે દિલ્હીથી ફ્લાઇટ પકડીને શ્રીનગર જઈ શકો છો। તો અમદાવાદથી વાયા દિલ્હી શ્રીનગરની ફ્લાઇટમાં બેસીને તમે લગભગ 6 કલાકની અંદર કાશ્મીર પહોંચી શકો છો। મિત્રો, દિલ્હીથી કાશ્મીર જવા માટે પણ ઘણી બસો ઉપલબ્ધ છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારી પાસે બંને વિકલ્પ છે જેથી તમે આરામથી કાશ્મીર પહોંચી શકો છો। મિત્રો, હવે જ્યારે આપણે કાશ્મીર જવાનો પ્લાન બની જ ગયો છે, તો હવે કાશ્મીર પ્રવાસ માટે શું તૈયારી કરવી તેના વિશે પણ વાત કરી લઈએ। તો મિત્રો, કાશ્મીર પ્રવાસ માટે થોડીક એડવાન્સ તૈયારીની જરૂર છે, કારણ કે કાશ્મીર એ ખૂબ ઠંડો પ્રદેશ છે। આથી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તમારે એડવાન્સ તૈયારી કરવી જ પડશે। તો મિત્રો, કાશ્મીર ફરવા માટે સૌથી પહેલાં તો આપણે બેગમાં ગરમ કપડાં જેમ કે સ્વેટર, જેકેટ, ગરમ હાથના મોજા, ગરમ પગના મોજા અને ટોપી જરૂરથી રાખવી। સાથે મિત્રો, એક રેનકોટ પણ રાખી જ લેવો, કેમ કે ત્યાં ગમે ત્યારે વરસાદ થઈ શકે। અને મિત્રો, આ તમામ ગરમ કપડાં તમારે સારી કંપનીના લેજો, કેમ કે ત્યાં તમને ખૂબ જ ઠંડી લાગવાની છે અને સ્નોફોલના કારણે તમને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે। તો ત્યારે તમારી પાસે ગરમ કપડાં એવા સારી કંપનીના હશે તો તેની સામે રક્ષણ મળી રહેશે। જો મિત્રો તમને કોઈ પણ બીમારી છે તો તમે દવા પણ સાથે જ રાખજો, કેમ કે ત્યાં ઠંડીના કારણે શ્વાસ લેવાની તકલીફ પણ વધી શકે છે। તો જો તમારી સાથે કોઈ બાળકો અને મોટી એજના વ્યક્તિઓ છે તો તેના માટે ખાસથી કાળજી રહેવી। મિત્રો, કાશ્મીર એ ઇન્ડિયાનું મિની સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યારે કાશ્મીરની એકવાર વિઝિટ તો કરવી બને જ છે। અને મિત્રો, કાશ્મીર એક એવું પ્લેસ છે જ્યાં તમને જઈને ખૂબ જ મજા આવશે, તમારો પ્રવાસ સફળ થશે। પરંતુ જો ત્યાં જતાં પહેલાં તમને કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય તો મિત્રો, તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો। અને આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।